સનાતન હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર એટલે અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મની જીતનો પાવન અવસર. અને આ પરંપરાને છેલ્લા 7 દાયકાથી જામનગરનો ભોઈ સમાજ એક અલગ જ ઊંચાઈએ લઈ ગયો છે. તો જામનગરના હાર્દ સમાન સુભાષ માર્કેટ પાસે આવેલા હોલિકા ચોકમાં વિશ્વના સૌથી મોટા હોલિકા મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે કેવી ચાલી રહી તૈયારી જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ્ટ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જ્યારે આખું વિશ્વ રંગોના તહેવારની તૈયારી કરતું હોય છે, ત્યારે જામનગરનો ભોઈ સમાજ 1 મહિના અગાઉ જ પર્યાવરણને અનુકૂળ સામગ્રી જેવી કે ઘાસ, લાકડું અને કાગળની મદદથી એક વિરાટ કાયાને આકાર આપવાનું શરૂ કરી દે છે. અને આ કાયા એટલે કે હોલિકાની પ્રતિમા. તો 70 વર્ષ પહેલા જામનગરના ભોઈ જ્ઞાતિના વડીલોએ જે પરંપરાની શરૂઆત કરી હતી તે આજે પણ વટવૃક્ષ બની ચૂકી છે. અને ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને બેઠેલી હોલિકાનું આ પુતળું તેની ભવ્યતા માટે જાણીતું છે. તો આ પુતળાના શણગાર માટે સનીભાઈ કુંભાણા અને તેમની ટીમ દ્વારા દિવસ મહેનત કરવામાં આવે છે. જ્યારે રમેશભાઈ જેઠવા જેવા પીઓપી આર્ટિસ્ટ તેમને જીવંત રૂપ આપે છે. તો ભરતભાઈ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ આ ભગીરથ કાર્ય પૂર્ણ થાય છે. અને ભોઈ જ્ઞાતિની વાડીએથી જ્યારે વાતે ગાતે આ વિશાળ પૂતળું હોલિકા ચોક તરફ પ્રયાણ કરે છે, ત્યારે જાણે આખું જામનગર હિન્દુ સંસ્કૃતિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો ઊભા થાય છે. તો 2 માર્ચ 2026 સોમવારની આ સાંજ ઐતિહાસિક હશે. અને જ્યારે હજારો લોકોની હાજરીમાં આતશબાજી અને મંત્રોચ્ચાર સાથે હોલિકાનું દહન કરવામાં આવશે. તો આ પ્રસંગે આપણને એ વાત યાદ અપાવે છે કે ગમે તેટલી શક્તિશાળી કોઈ પણ દુશ્મન કેમ ન હોય, પણ આખરે તો અસત્યનો નાશ જ થાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ 90 ન્યૂઝ. નમસ્કાર.